બહાર જેવી ક્રિસ્પી પાણીપુરીની પૂરી હવે ઘરે જ બનાવો, એ પણ એકદમ ફ્રેશ, એકદમ ટેસ્ટી એવી પાણીપુરીની પૂરી। હેલો મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અને પાણીપુરી બધાને જ ભાવતી હોય છે, તો આજે એ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પાણીપુરીની પૂરી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો પૂરી બનાવવા માટે મેં 250 ગ્રામ રવો લીધો છે। 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ લેશું, જે મેં પહેલેથી ચાળી લીધો છે। જો 1 કિલો રવાની પૂરી બનાવતા હોય તો તેમાં 2 મુઠ્ઠી ઘઉંનો લોટ ઉમેરીશું। 1 કિલો લોટમાંથી 600 જેટલી પૂરી બને છે। સ્વાદ મુજબ મીઠું લેશું અને 1 ગ્લાસ નવસેકું ગરમ પાણી લેશું। બસ આટલી જ સામગ્રીથી પાણીપુરીની પૂરી તૈયાર થઈ જાય છે। તો ચાલો ઝટપટ બનાવી લઈએ। તેના માટે થાળીમાં રવો લઈ તેમાં ઘઉંનો લોટ ઉમેરીશું। સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધાને મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં નવસેકું ગરમ પાણી થોડું થોડું ઉમેરી લોટને બાંધતા જશું। અહીં પાણીને એકી સાથે નહીં નાખીએ, જરૂર પ્રમાણે નાખતા જશું અને બાંધતા જશું। અને જો તમારાથી પાણી વધારે પડી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે રવો પાણી ચૂસી લેશે। તો લોટને 3 થી 4 મિનિટ સુધી મસળી લેશું, જેથી રવો સારી રીતે સેટ થઈ જાય। અહીં લોટ ન તો બહુ કડક હોવો જોઈએ, ન તો બહુ જ ઢીલો, એકદમ મીડિયમ બાંધવાનો છે। તો પૂરીનો લોટ બંધાઈ ગયો છે। તો અહીં લોટ બાંધવામાં 1/2 ગ્લાસ જેટલું પાણી જ લાગ્યું છે અને આ લોટ જલ્દી સુકાઈ જાય છે, એટલે તેને કોઈ પણ પ્લાસ્ટિકની બેગમાં ભરી અડધો કલાક માટે રાખી મૂકીશું અને ઉપરથી કોઈ વાસણ ઢાંકી દેશું। તમે લોટ પર ભીનું કપડું ઢાંકી શકો છો, પણ બેગમાં ભરવાથી લોટ સરસ થઈ જાય છે। અડધો કલાક પછી લોટને થોડો મસળી તેમાંથી નાના નાના લુઆ બનાવી લેશું અને તેને હાથથી ચપટા કરી લેશું। જો લોટ સુકાઈ જાય તો હાથમાં થોડું પાણી લગાવી લુઆ બનાવી લેશું। તો અહીં બધા લુઆને તૈયાર કરી લીધા છે। તો ફરીથી તેને બેગમાં ભરી લેશું, જેથી તે સુકાય નહીં। જો લોટ સુકાઈ જશે તો પૂરી ફૂલશે નહીં, એટલે તેને બેગમાં ભરી લેશું। હવે મીડિયમ ફ્લેમ પર તેલ મૂકી તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પૂરી વણી લઈએ। જો શક્ય હોય તો કોઈની મદદ લઈ લો, જેથી પૂરી સુકાય નહીં, નહીં તો ભીના કપડામાં ઢાંકીને રાખતા જશું। તો પૂરીને વણી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। તો મીડિયમ ફ્લેમ પર એક એક કરીને પૂરી નાખીશું અને જારા વડે હળવેથી દબાવીશું, જેથી પૂરી સરસ ફૂલે। ફ્લેમને ક્યારેક ધીમી અને ક્યારેક મીડિયમ રાખીશું, જેથી પૂરી બળી ન જાય અને સરસ ક્રિસ્પી બને। તો પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે, તો તેને નીકાળી લેશું અને આવી જ રીતે બાકીની બધી પૂરી તળી લેશું। તો તમે જોઈ શકો છો, બધી પૂરી સરસ ફૂલી અને ક્રિસ્પી બની છે। માત્ર 1 કપ રવાથી આટલી સરસ પાણીપુરીની પૂરી તૈયાર થઈ જાય છે। અને જો કોઈ પૂરી ન ફૂલી હોય તો તેને મસાલા પૂરીમાં કે ચૂરમુરમાં પણ ઉપયોગ કરી શકો છો, અથવા ભેળ બનાવવામાં પણ કામ આવે છે। તો આ જ માપથી એકવાર બનાવીને જુઓ, ખૂબ જ સરસ બને છે। તો મિત્રો, તમને આ પૂરીની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે।